અને હવે ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ તો આણંદની કંસારી જીઆઈડીસી ખાતર કૌભાંડના કેસમાં આરઆર સેલની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। ખંભાત ગ્રામે પોલીસમાં કરેલી અરજી શંકાસ્પદ સામે આવી રહી છે તો 45 કિલોની ખાલી થેલીની કિંમત ઓછી બતાવવામાં આવી। કુલ 2,77,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જાણી જોઈને રૂપિયા 3 લાખથી ઓછો મુદ્દામાલ બતાવ્યો। 3 લાખથી વધુ મુદ્દામાલમાં કેસની ગંભીરતા વધી જાય છે ત્યારે 1,32,000નો મુદ્દામાલ રૂપિયા 3500માં ખપાવી દીધો। ગોડાઉન માલિક પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે। ખેતીવાડી વિભાગે આ અંગે ખરીદ વેચાણના બિલ માંગ્યા છે। ત્યારે જો આ ખંભાતની અંદર આ જે ફેક્ટરી છે એની અંદરથી મિનિમમ 1000 થેલી ખાતરની પકડાઈ છે તો મારો એક જ સવાલ છે કે ભાઈ આ 1000 થેલી પકડાઈ કે જો એ ખરેખર રીતે મળવાપાત્ર થતું હોય તો 500 ખેડૂતોને એમના ભાગમાં 20 થેલી ખાતર પ્રાપ્ત થતું હતું, પરંતુ આ ખાતર કંઈથી આવ્યું, કેવી રીતે પકડાયું છે એની સખતમાં સખત ઇન્ક્વાયરી થવી જોઈએ અને એને યોગ્ય પગલાં લેવા જોઈએ। આ તપાસ છે ને હું તો કહું છું સીબીઆઈને આપે અથવા તો કોઈ ક્રાઇમ બ્રાન્ચને આપે કે જેને લઈને ખેડૂતોના હકનું ખાતર આ લોકો કૌભાંડીઓ લઈ લે છે અને મોટું કૌભાંડ આચરે છે અને આની એવી રીતે તપાસ થાય કે ફરી ક્યારેય આ થાય નહીં। સરકાર જે રીતે ખાતરની સિસ્ટમ બનાવી છે, ખેડૂતોને બમણા ભાવ મળે, ખેડૂતોની આવક બમણી થાય, ખેડૂત માટે જે સરકાર મહેનત કરે છે એ જ પ્રકારની મહેનત આ કૌભાંડીઓને પકડવામાં અને ડેપો ઉપર થાય તો આ ખેડૂતોના હકનો નિર્ણય આવે। બાકી તો આમાં વધતું જાય તો ખેડૂતો તો અત્યારે પાયમાલ છે, વધારે ને વધારે પાયમાલ બને। આની અંદર તમે કારણ કે 1 રૂપિયો કિંમત એટલે તો ભંગારવાળા 3 થી 4 રૂપિયા ખરીદે છે એ ઠેલી, એટલે આ કિંમત આ કેવી રીતે નક્કી થઈ એમ એ જાણવું છે। બરાબર છે, આપણે લખી દીધી પણ હું એમ કહું ધારો કે કોઈ ધારાધોરણ કોઈ ક્રાઇટેરિયા તો હશે ને એમ કે આ પ્રમાણે કોઈ ક્રાઇટેરિયા ના હોય। રાજ્યમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે। ચોમાસા બાદ શિયાળામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। રવિ પાક પર માવઠાની માઠી અસર પડી છે। રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈ જગતનો તાત મુશ્કેલીમાં છે। રવિ પાક પર માઠી અસર પડી છે। છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો સર્જાયો। નસવાડી, બોડેલી, ચલામલી, કોસિન્દ્રા, રાજબોડેલીમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે કપાસ, તુવેર, ઘઉંના પાકમાં નુકસાનની ભીતિ છે। તુવેરના ફૂલ સુકાઈ જવાના કારણે તુવેરનો પાક નિષ્ફળ જવાનું ખેડૂતો જણાવે છે। હવે અચાનક આજે વરસાદ 7:01ના સમયમાં ચાલુ થયો, માવઠું પડ્યું, એમાં તુવેરને બહુ નુકસાન થવાનું છે અને કપાસને વિના વગરનો બાકી છે એને પણ નુકસાન થવાનું છે। તુવેર હવે ફૂલ આવ્યા છે તે ફૂલ ખરી જવાના છે, 2 દીમાં નુકસાન થશે જ કેમ। વલસાડમાં પણ કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન છે। કેરીનો પાક અહીંયા લેવાયો છે। જો માવઠું યથાવત રહેશે તો 15,000 હેક્ટર કેરીના પાકને નુકસાનની ભીતિ છે। આ સિઝનમાં કેરીના ઝાડ પર ફ્લાવરિંગ થતું હોય છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની આશા પર પાણી ફેરવી શકે છે। વરસાદવાળું વાતાવરણ છે તેના લીધે ભેજવાળા વાતાવરણમાં જે ફ્લાવરિંગ થવું જોઈએ તે થતું નથી અને જે થયેલું છે તેની અંદર જંતુઓ પુષ્કળ છે, એટલે કેરીના પાકને મોટામાં મોટું નુકસાન છે। કેરીનો પાકનો 70% જેટલો નુકસાન છે અને હાફૂસની કેરી વિદેશોમાં પ્રખ્યાત છે અને વિદેશોમાં કેસર, લંગડો, દશેરી એવા પાકો પણ મોકલાવે છે અને વરસાદના કારણે કાળો પડી જશે અને પાક નાશ થઈ જશે। પાટણ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો સર્જાયો। વહેલી સવારથી હારીજમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। ભેજવાળા વાતાવરણના કારણે જીરું, એરંડા અને રાયડા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે। અરવલ્લી પંથકમાં વાતાવરણમાં પલટો યથાવત છે। કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં રોગચાળો ફેલાવાની દહેશત છે। રવિ પાક પર ખેડૂતોએ ખર્ચેલા પૈસા માથે પડ્યા। સતત 2 સિઝન નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી છે। તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા શાકભાજી તેમજ તુવેરના પાકને નુકસાન થયું। કેરીના પાકમાં પણ નુકસાન થયું। જો આ જ રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ વરસશે તો રવિ પાક સદંતર નિષ્ફળ થશે। છોટાઉદેપુરમાં સીસીઆઈ કેન્દ્રમાં લાપરવાહી સામે આવી। નસવાડીમાં સીસીઆઈ દ્વારા ખરીદાયેલ કપાસની 400 ગાંસડી પલળી ગઈ। આગાહી હોવા છતાં સીસીઆઈ કેન્દ્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા નહોતી કરાઈ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજ્યમાં પડી રહેલી અતિશય ઠંડીને કારણે પાટણના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખેડૂતોએ વાવેલા શાકભાજીનો પાક સુકાવા લાગતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। પાટણ જિલ્લાના ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તીર તૂટે જેવી થઈ છે। એક તરફ અતિવૃષ્ટિને કારણે આ ખેડૂતોને ચોમાસુ સિઝન લઈ શક્યા ન હતા, ત્યારે તેમને રવિ સિઝનમાં સારું ઉત્પાદન મેળવવાની આશા હતી। એ જ આશામાં ખેડૂતોએ 1500 હેક્ટર જમીનમાં વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું હતું,
પરંતુ વધુ પડતી ઠંડીને કારણે કેટલાક શાકભાજીના છોડ બળી જતા ઉત્પાદન ઘટ્યું છે. રવિ સિઝનમાં અત્યારે આ હેમ પડે 10-15 દિવસથી ઝાકળ, એના કારણે કોઈ માલ ઉતરતો નહીં, બરોબર, અને ઉભા પાક હુકાવા માંડ્યા. છેલ્લા 10-15 દિવસ દરમિયાન પડેલી વધુ પડતી ઠંડીને કારણે રીંગણ, રવૈયા, કોથમીર, લીલવા જેવા શાકભાજીના છોડ સુકાઈ જવા પામ્યા છે, જેને લઈને શાક માર્કેટમાં પણ શાકભાજીની આવક ઘટી છે. છેલ્લા 4 દિવસથી જે પ્રકારે ઠંડી રેકોર્ડ તો ઠંડી પડી રહી છે, એના કારણે હેમ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, જેના કારણે લીલવા, વાલોળ, વટાણા, મેથી, કોથમીર જેવા પાકો બળી જવા પામ્યા છે. મોંઘા બિયારણો લાવી ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ વધુ પડતી ઠંડીને કારણે તેમનો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે. પાટણ જિલ્લાના ખેડૂતો ઉપર એક બાદ એક પડતા ઉપર પાટું જેવો કાળ ઘડાઈ રહ્યો છે કે પહેલા ભારે વરસાદ ને બાદમાં કમોસમી માવઠું સહન કર્યા બાદ મારી પાછળ દ્રશ્યો બતાવવા માંગીશ કે પેટે પાટા બાંધી ખેડૂતો દ્વારા રવિ સિઝનની સારી ઉપજ મળશે તેવી આશાએ 1500 હેક્ટર જમીનની અંદર શાકભાજીનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા 10 દિવસથી જે રીતે હવામાન બદલાયું છે અને જે વધારે પડતી ઠંડી પડવાના કારણે શાકભાજીનો પાક જે છે તે ઉતારો એકદમ ઘટી ગયો છે, અને બીજી બાજુ જે પાક છે વધુ પડતી ઠંડી પડવાના કારણે પાક પણ સુકાઈ રહ્યો છે. એટલે કે ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ભાવનગરમાં સિહોર નજીકના સાઢીડા મહાદેવ મંદિર ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોની બેઠક મળી હતી, જેમાં નવા કૃષિ કાયદા, વીજળી અને પાણી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી. તો સિહોરના ખેડૂતોને માવઠાની કોઈ સહાય હજુ સુધી નથી મળી, તેમજ નુકસાનીનો સર્વે કરવા માટે પણ કોઈ ન આવતા હોવાના ખેડૂતોમાં રોષની સ્થિતિ છે, કોઈ આવતું નથી. આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છે. તો નવા કૃષિ કાયદાનું આ ખેડૂતો સમર્થન કરી રહ્યા છે. અમારે સૌની યોજનામાં એક મોટો સરકારે પ્લાન ઉભો કર્યો અને પાસ કરી ખરડો પસાર કરી અને વિકળિયાથી ભાવનગર સુધી મોટી પાઇપમાં પાણી લઈ જવાનું આયોજન કર્યું, પરંતુ એ આયોજનને જે કર્યું હતું પ્લાનથી એ આયોજનને ફેરબદલી કરી અને એ આયોજન જૂના આયોજનથી 3 કિલોમીટર હેઠું કરી અને અમારા 35 જેટલા તળાવોને ખાલી રાખી અને રોડ ટચ રાખી અને આ બધા તળાવોને ખાલી રહે અને કોઈ લાઈન કોઈના ઉપયોગમાં ન આવે એવી યોજના અમલમાં મૂકી, છતાં આજ દિન સુધી કોઈ સહાય આવી નથી. અને સરકાર છે એ ખેડૂતોને એક બાજુ આપશું એમ કે છે ને બીજી બાજુ કઈ આપવા માટે તૈયાર નથી, એટલે એવા ખોટા વાયદા કરે એ બરાબર નથી. આગામી દિવસોની અંદર સિહોર તાલુકાની ભાવનગર જિલ્લાની અંદર 50,000થી વધારે ખેડૂતો એકત્રિત થઈ અને આંદોલન શરૂ કરવાની શરૂઆત કરવામાં આવશે. 3 કૃષિ બિલને લઈને સમગ્ર દેશમાં જે રોષ ફેલાઈ રહ્યો છે એમાં સમજૂતી આપવામાં આવી અને કૃષિ બિલનો વિરોધ કઈ રીતે કરવો એની વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી. દ્વારકાના ગઢેચી ગામના સર વિસ્તારના ખેડૂતોની હાલત ઘણી દયનીય બની ગઈ છે. આ વિસ્તારના ખેડૂતોના ખેતરોમાંથી હજુ વરસાદના પાણી ઓસર્યા નથી. ખેતરોમાં જાણે નદીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને ચોમાસુ સિઝનની સાથે શિયાળુ સિઝન પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. છેલ્લો 6 મહિનાથી વરસાદી પાણી ભરેલું છે. આ ખેડૂતની અત્યારે એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે એનું પશુધન એના આંગણે નથી, ક્યાંક બાંધીને આવ્યા છે અને આની બધી પેદાશ છે ને આ પાણીમાં બુડેલી છે. અને હવે આજે આ આખું વર્ષ નીકળી જશે ને તો આ ખેતી કરી શકશે નહીં, કારણ કે પાણી ચારે બાજુ છે. આ વિસ્તાર લગભગ 10 કિલોમીટરની અંદર છે, વર્ષ 10-15 કિલોમીટરની અંદર. પરિસ્થિતિ એવી છે કે 6 મહિના થયા અમે ખાવાનું ધાન નથી મળતું, માલ દાંડાને કોઈ મને મળતું નથી ખાવા. શું કરીએ, ક્યાં વટાતો નથી, રસ્તા નમળે, અમારે શું કરવું સાહેબ? અમારે આ બધું પાણીમાં જ બુડ છે, બધું આ આટલા જમીન છે પાણીમાં બુડ વહી ગઈ. અમારે કોઈ માણસને એમ નથી કે એકને સારું છે એકને સારું નથી, બધાને તકલીફ છે. અમારે અમારી કોઈ રાહ જોતો નથી. આ જે ગઢેચીનો સર વિસ્તાર છે એ એનો ભૌગોલિક આકાર જોઈએ તો રકાબી જેવો છે. બધા ચારે કોરથી અહીં બધો પાણી ભેગો થાય છે, બરોબર છે. તો એ પાણીનો નિકાલ માટે સરકારને અમે ઘણી વાર રજૂઆતો કરેલી કે ભાઈ એની સ્પેશિયલ ગ્રાન્ટ નાખી અને જેસીબી થી કેનાલ બનાવી અને એનો નિકાલ કરે તો અમારે કાયમ માટે નિકાલ થઈ જાય. 100 ખેડૂત ડૂબમાં છે. અત્યારે આજ 7 મહિના થયા ડૂબમાં છે. બધી મોસમ બધી ફેલ ગઈ અને આ જે બધા કહે કે ભાઈ કોઈ જોવા અહીંયા મારે આવતું નથી. અને આમાં એવું છે કે ભાઈ કોઈ માણસ અહીંયા કોઈ કાગળ ઉપર લખીને આપ્યું છે બધીને, પણ છતાંય કોઈ અહીંયા અમારી તપાસ કરવા આવતું નથી. આટલા ખેડૂત બધા ડૂબમાં. અમારે પશુપાલન સરકાર 2,000 રૂપિયા આપે, એનાથી થાય શું?
2,000 થી અમારે પશુનું કરવું કે અમારો પેટનું કરવું. હાલમાં દ્વારકા તાલુકાના ઘડેચી ગામે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે, જે ખેડૂતો એમની ક્યાંક ને ક્યાંક દર્દ અને વ્યથાઓ વ્યક્ત કરી રહી છે. હાલમાં હું આપને જે આ દ્રશ્યો બતાડીશ કે ઘડેચી ગામના ખેડૂતો છે, જે અંદાજિત 100 જેટલા ખેતરો પાણી ડૂબછા છે. વરસાદ રહી ગયો અને અંદાજિત 3 મહિના થઈ ગયા, છતાં પણ આ ખેડૂતો પાયમાલ છે. હાલમાં ખેતરોમાં ગોઠણથી વધારે પણ પાણી ભરેલા છે. આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો કે ખેતર પાણી ડૂબ છે અને જે મોસમનો પાક લેવો હોય એ લઈ નથી શકતા ને ક્યાંક ખેતરોમાં પાણી ડૂબેલા હોવાથી ખેડૂતો ભારે પરેશાન છે. આજે વ્યથા કેવી તો કેને કેવી અનેકવાર રજૂઆતો કરેલી છે, આવેદનો આપેલા છે, છતાં પણ આ મૂંગી અને બેરી જે સરકાર છે માત્ર કાગળ ઉપર જ વાતો કરે છે અને ખેતરોમાં જે પાણી છે એનો નિકાલ નથી કરતી, ના તો ખેડૂતોને સહાય આપતી. હાલમાં આપ જોઈ શકો છો કે ખેડૂતો પોતાની દર્દ વ્યથા માટે થઈ અને અહીંયા ઊભા છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ. મોરબીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. હળવદની માઇનોર કેનાલમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ. જેસીબી દ્વારા કેનાલમાંથી કચરો કાઢવાની કામગીરી હવે આખરે શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ પાટણમાં કેનાલોમાં ગાબડાનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાધનપુરના મહેમદાબાદ પાસે ગાબડું પડ્યું. માઇનર કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડ્યું. એક જ મહિનાની અંદર કેનાલમાં 20 થી વધુ ગાબડા પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર ગાબડા સામે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ધોળકાના ધોળી ગામે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું. સરકારી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું, જેને કારણે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ચિરીપાલ ગ્રુપની કંપનીમાંથી પાણી છોડવામાં આવ્યું, જેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ચિરીપાલ કંપની આ કુદરતી વેણમાં અને આ જો લાલ કલરનું પાણી છોડે છે તેનાથી આ નુકસાન થાય છે. પછી આ મછલી કુદરતી વેણમાં છોડ્યું છે, આગળ મછલી મરી જાય છે, લગભગ હજારો માછલીઓ મરી જાય છે. ખેડૂતોને નુકસાન છે અને તોય છતાં ચિરીપાલને અમે નોટિસ આપી છે, તાલુકા પંચાયતમાં નોટિસ આપી છે, છતાં કોઈ જેપીસીપી વાળા કોઈ કાર્યવાહી કરતા નથી. નર્મદા નદીમાં ભૂમાફિયા સક્રિય થવાનો મામલો, જેમાં માટી ખનન પર રેડ બાદ પણ માટી ખનન હજુ પણ યથાવત છે. નાંદ ગામના નદી કાંઠા વિસ્તારમાં આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં એક હિટાચી, એક જેસીબી, યાંત્રિક નાવડી અને ટ્રક સીઝ કરવામાં આવી. ગઈકાલે પણ એસડીએમ અને મામલતદારે જેસીબી અને 3 બોટ જપ્ત કરી હતી. ગેરકાયદે પાડાનું નિર્માણ કરી નદીમાં ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના બોર તળાવ વિસ્તારમાંથી અતિ મહત્વપૂર્ણ એવા મા અમૃતમ કાર્ડનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. એક તરફ આ કાર્ડ મેળવવા માટે લોકો દિવસો સુધી લાંબી લાઈન લગાવીને રાહ જોતા હોય છે, ત્યારે એક બાજુ મોટી સંખ્યામાં આવી રીતે કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યા. સરકારની યોજનાના આ કાર્ડ અંગે જાણે અધિકારીઓને કંઈ જ ન પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં બોગસ મેડિક્લેમમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેપી રોડ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. બાલાજી હોસ્પિટલના તબીબ અનિલ પટેલની ધરપકડ કરવામાં આવી. ક્લેમ કરનાર નિમેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. બોટાદના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર્માસનો છેલ્લો શનિવાર હતો, જેને લઈને દાદાનો સંગીત વાદ્યોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો. ધનુર્માસના છેલ્લા શનિવારની સાથે જ સફળા એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્રના 219માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે હરિભક્તોએ દાદાના દર્શન કર્યા. પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે ત્યારે છેલ્લો શનિવાર છે અને દાદાને એકાદશી અને શનિવાર ભેગો હોવાથી વિશેષ સંગીત પ્રિય દાદા હોય છે અને દાદાને રામધૂનની અંદર સંલગ્ન થઈ જતા હોય છે, ત્યારે એમને વાજિંત્રો સહિત એની પાસે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવેલા છે.